વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેબલ GHI જેનો પરિચય તેમજ નિયમનપત્રમાં ફેરફાર, આંતરિક વહીવટનો સિદ્ધાંત અને આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આપણે જે અગાઉ લેક્ચરમાં સમજી ગયા હતા કે જે નિયમનપત્રનો અર્થ, તેનું મહત્ત્વ, તો હવે આપણે યાદ કરીએ કે નિયમનપત્રનો અર્થ, નિયમનપત્ર આપણે કોને કહીએ તો આર્ટિકલ્સ એટલે કે કંપનીના આંતરિક વહીવટનું નિયમન કરતો નિયમોનો સમૂહ. નિયમનપત્ર શું દર્શાવે છે? જે આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો જે સમૂહ એટલે કે નિયમનપત્ર. હવે આપણે જોઈએ કે જે ટેબલ જી, આપણે ટેબલ એફ છે એ સમજી ગયા હતા કે કંપની ધારા 2013 છે એના પરિશિષ્ટ આઈમાં જે ટેબલો આપેલા છે એમાં ટેબલ એફ વિશે આપણે સમજી ગયા હતા કે જે શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે. હવે આપણે આજે સમજીએ કે ટેબલ જી, તો ટેબલ જી એ શું છે? બાંયધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય છે. ટેબલ જી એ શું દર્શાવે છે? કે જે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની કે જેને શેર મૂડી હોય છે. એટલે કે જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલ શેરોની દાર્શનિક કિંમત પૂરતી જ બંધાયેલી જે બાંયધરી એમને આપેલી હોય છે તેવી કંપનીની બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની આપણે એને કહી શકીએ છીએ. એટલે કે જે કંપનીના સભ્યોની જવાબદારી એમને આવેદનપત્ર અનુસાર એ તેમણે જે શેર ખરીદ્યા હોય છે, જે સભ્યો છે એમને જે તે શેરની ખરીદી કરી હોય છે, દાર્શનિક કિંમત પૂરતી જ એ બાંયધરી આપી હોય છે. કેવી આપેલી હોય છે? એમની જે જવાબદારી, બાંયધરી એમની કેવી છે? એ કેવી રીતે બંધાયેલા જોવા મળે છે? તો જે શેરની દાર્શનિક કિંમત પૂરતી જ એ બાંયધરી આપેલી હોય છે અને તેવી કંપની બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દાર્શનિક કિંમતે શેર જે પાડ્યા હોય છે એ અલગ અલગ જોવા મળે છે. દરેક કંપની છે એની દાર્શનિક કિંમત શેરની કેવી હશે? અલગ અલગ હશે. કોઈની 10 રૂપિયા હોય, કોઈ એક શેરની કિંમત, કોઈની 20 રૂપિયા, કોઈની 100 રૂપિયા, આમ દાર્શનિક કિંમત કેવી જોવા મળે? અલગ અલગ જોવા મળે છે. એટલે કે આ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખત સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ. જે આવી કંપનીઓ છે એનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એ વખતે એ કંપનીની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ. તેમજ સંચાલક મંડળને જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં એ વધારો કરી શકે છે. જો જરૂરિયાત હોય, સંચાલક મંડળ એ પોતે નક્કી કરે છે એટલે કે જરૂરિયાત પ્રમાણે જે સભ્ય સંખ્યા છે એમાં વધારો એ કરી શકાય છે. પરંતુ કેટલા સભ્યો હોવા જોઈએ? 100 તો હોવા જ જોઈએ. જ્યારે રજિસ્ટ્રેશન કંપનીનું કરાવે છે ત્યારે સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો 100. કેવી કંપની? કે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની કે જેને શેર મૂડી હોય છે એવી કંપનીઓ જ્યારે રજિસ્ટ્રેશન કરાવે છે તો 100 એ સભ્ય સંખ્યા હોવી કમ્પલસરી છે. આવા પ્રકારની કંપનીઓ આ કલમ ઉપરાંત ટેબલ એફનો સ્વીકાર કરવાનો હોય છે. શું કરવાનું છે એને? આ કંપનીઓ છે આ કલમ તો એને સ્વીકારવાની છે, પરંતુ જે ટેબલ એફ આપણે જે સમજી ગયા હતા, ટેબલ એફમાં કઈ બાબતોનો સમાવેશ કરવાનો જે હતો કે જે શેર મૂડીની જોગવાઈઓ હતો એમાં કંપનીની જે સામાન્ય મહોર, શેરની જે હપ્તાના નિયમો, ફેરબદલી, જપ્તી, નફાનું મૂડીરોકાણ, આમ ઘણા બધા જે નિયમો દરેક છે એ ટેબલ એફમાં આપેલા છે એનો શું કરવાનો છે? સ્વીકાર કરવાનો છે. તો આમ ટેબલ જીમાં આ બાબતનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ ટેબલ એચ, કે ટેબલ એચ એ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર બહાર ના પાડ્યા. ટેબલ એચ એ શું દર્શાવે છે? બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર બહાર ના પાડ્યા. જ્યારે જી છે એ દર્શાવે છે કે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની કે જેને શેર મૂડી હોય એને શેર બહાર પાડ્યા છે, ટેબલ જી. પરંતુ ટેબલ એચ છે એ બાંયધરીથી મર્યાદિત જવાબદારી કંપની તો છે જ, પરંતુ એને શું કર્યું છે? શેર એ બહાર નથી પાડ્યા. તો હવે આપણે એમાં જોઈએ કે ટેબલ એચમાં શું સમાવેશ થશે? કે જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલો પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે કંપનીને બાંયધરીથી મર્યાદિત જવાબદારી કંપની કહેવામાં આવે છે. ત્યારે આપણે કહી શકીએ કે કંપની છે એને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કે જે કંપનીના સભ્યોની જવાબદારી
કંપનીને સમેટી લેવાના જો સંજોગો ઊભા થાય, એટલે કે કંપની જ્યારે બંધ કરવાની હોય એવો કન્ડિશન ઊભી થાય, તો ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનો જે કબૂલી હોય, મિલકતમાં શું છે, જે ફાળો આપવાનું નક્કી કર્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને આપણે કહી શકીએ કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. અને આમાં ટેબલ Hમાં આપણે જે બાંયધરીથી મર્યાદિત જવાબદારી કંપની છે કે જેને શેર બહાર નથી પાડે, તેમાં સભ્ય સંખ્યા કેટલી જોવા મળે છે? જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તો કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા 100 એ જરૂરી છે. કેટલી સભ્ય સંખ્યા જરૂરી છે? 100. જ્યારે શેર બહાર પાડવામાં આવશે, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની છે, તો એમાં પણ જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તો સભ્ય સંખ્યા કેટલી હોય છે? 100 હોય છે. એટલે કંપની ધંધાની જરૂરિયાત પ્રમાણે વધારો સભ્ય સંખ્યામાં કરી શકે. જો સભ્ય સંખ્યા એમને વધારવી હોય, કેવી રીતે? ધંધાની આવશ્યકતા પ્રમાણે. જો ધંધાનો વિકાસ વધુ થાય છે તો સભ્ય સંખ્યા એ પોતે વધારી શકે છે. સંચાલક મંડળ પોતે નક્કી કરશે કે સભ્યોની સંખ્યામાં વધારો કરવો કે નહીં. હવે આપણે જોઈએ બીજું કે જે સામાન્ય સભા, કે સામાન્ય સભા સિવાયની બધી જ જે સભાઓ ખાસ સભાઓ ગણાશે. જે સામાન્ય સભાઓ છે એ સિવાયની બધી સભાઓ છે એ કેવી ગણવામાં આવશે? જે ખાસ ગણવામાં આવશે. શેમાં? તો ટેબલ Hમાં. હવે આગળ જે ટેબલ Hમાં સમાવેશ થાય છે કે સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. આગળનો મુદ્દો કે સભા સ્થગિતતા અંગેની વિધિ. જો સભા છે એ સંબોધન આપણે કરવાનું હોય છે, પરંતુ કોઈપણ કારણસર જો એ મિટિંગ એ આપણે સ્થગિત રાખવી હોય તો એ અંગેની વિધિ. આગળ છે કે સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું જે નિયમન. ત્યાર પછી મતાધિકાર અંગેના જે નિયમો, એટલે કે સંચાલક મંડળ અને તેમની જે સભાઓ છે એનું કેવી રીતે નિયમન કરવું, અને મતાધિકાર અંગેના જે નિયમો. તેમજ મુખ્ય વહીવટ અધિકારી, કંપની સેક્રેટરી, મેનેજર, મુખ્ય વિત્ત અધિકાર, જે અધિકારીઓ તેમની નિમણૂક, તેમની બરખાસ્ત કરવા અંગેના નિયમો. કે અધિકારી છે એમની નિમણૂક કરવાની હોય અથવા તેમને જે બરખાસ્ત એટલે કે દૂર કરવાના હોય તો પણ એ દરેક નિયમો છે એ ટેબલ Hમાં સમાવેશ કરવામાં આવે છે. જે અધિકારીની હંમેશા એ ધ્યાનમાં રાખવાનું કે કોઈ મેનેજર છે, કંપની સેક્રેટરી છે કે મુખ્ય અધિકારી હોય અથવા તો મુખ્ય વહીવટ કરતા હોય, જો એમની નિમણૂક કરવી હોય કે તેમની બરખાસ્ત એટલે કે જેમને દૂર કરવા હોય કંપનીમાંથી, તો એ નિયમો કંપનીમાં શું કરવામાં આવે છે? સૌપ્રથમ નક્કી થઈ જ ગયા હોય છે. એ પ્રમાણે જ કાર્ય થતું હોય છે. આગળનો મુદ્દો જોઈએ કે સામાન્ય મોહર અંગેના નિયમો. તો આમ ટેબલ H છે તોમાં આટલી બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે છે કે જે સામાન્ય સભા, સભ્ય સંખ્યા, ત્યાર પછી છે કે જે સામાન્ય સભાના સંચાલન અંગેના નિયમો, તેમજ અધિકારીની નિમણૂક અને બરખાસ્ત અંગેના જે નિયમો, સામાન્ય મોહર, તો આમ દરેકનો સમાવેશ થાય છે. હવે ક્વેશ્ચન પૂછાય કે ટેબલ Hમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? ફરીથી ક્વેશ્ચન પૂછું કે ટેબલ Hમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો આપણે આ નિયમનપત્રમાં આ બાબતોનો ટેબલ Hમાં સમાવેશ કરવામાં આવે છે કે જે સામાન્ય સભા, સભાની સંગીતતા અંગેનો વિધિ, સામાન્ય મહોર, તેમજ અધિકારીની નિમણૂક અને બરખાસ્ત આપણે કે દૂર કરવા છે એમને કંપનીમાંથી, તો એ નિયમો ચોક્કસ એ દર્શાવવામાં આવે છે નિયમનપત્રમાં. અધિકારીની નિમણૂક થાય અથવા તો બરખાસ્ત કે એમને દૂર કરવા, તો એ ચોક્કસ દર્શાવવામાં. હવે આપણે જોઈએ કે જે ટેબલ I, કે ટેબલ I શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે. ટેબલ I એ શું દર્શાવે છે? તો શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી જે કંપની છે. આ ખાસ યાદ રાખવાનું છે કે આપણે ટેબલ લખીએ છીએ એની સાથે સાથે કે શું દર્શાવે છે. ટેબલ G શું છે, H શું છે, F શું છે. તો એમ ટેબલ I છે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી જે કંપની છે. તો આવા પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી એ અમર્યાદિત હોય છે. ટેબલ I છે તેમાં જે સભ્યો છે કંપનીના, તો એ સભ્યોની જે જવાબદારી કેવી જોવા મળે છે? અમર્યાદિત હોય છે. અને આ કંપની શેર પણ બહાર પાડે છે. આ કંપની પોતે શું કરે છે? જે શેર પણ બહાર પાડે છે. જ્યારે આપણે આગળ સમજ્યા કે ટેબલ H છે તેમાં શેર બહાર પાડેલા હોતા નથી, પરંતુ ટેબલ G છે તેમાં જે શેર એ બહાર પાડવામાં આવે છે, જે શેર મૂડીવાળી હોય છે કંપની. એટલે કે વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે.
વૈયક્તિક માલિકી હોય ની પેઢી કે ભાગીદારી પેઢી. વૈયક્તિક એટલે શું? કોઈ એક જ વ્યક્તિ. જ્યારે ભાગીદારી એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે જોડાઈ અને કોઈ પણ ધંધો કાર્ય કરે છે તો એ ભાગીદારી પેઢી આપણે એને કહી શકીએ. તો આમાં સભ્યોની જે જવાબદારી અમર્યાદિત હોય છે, હવે કંપની સમેટી લેવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકત ના હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવી આપવું પડે છે. અહીં ખાસ સમજવાનું છે કે કંપની સમેટી લેવી એટલે આપણે શું કરી શકીએ છીએ? કંપનીને બંધ કરવી. સમેટી લેવી એટલે શું? કંપનીને બંધ કરવી, કે જે તે આપણે ધંધો કરીએ છીએ એને ક્લોઝ કરવાનો છે. તો એ સમયે એ ધ્યાનમાં રાખવાનું છે ખાસ કે કંપની જે જવાબદારી છે એ ચૂકવણી કરવાની છે. જવાબદારી એટલે શું? કે જે તે આપણે અન્ય વ્યક્તિ પાસેથી જે તે લોન લીધી હોય છે, જે તે કેશ આપણી પાસે છે તો એ વ્યક્તિને શું કરવાનું છે? ચૂકવવાની છે. અને એ માટે જો કંપનીમાં જે મિલકત, જે આવક ના હોય, કંપની પાસે એટલી આવક ના હોય, એટલું કેશ ના હોય, તો દરેક જે સભ્યો છે એ પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું ચૂકવી આપવું પડે છે. અંગત મિલકત એટલે કે પોતે જે તે હકીકતમાં એમની પાસે પોતાની મૂડી છે, અંગત મિલકતો છે, તો એમાંથી પણ કંપનીનું દેવું એ વ્યક્તિએ ભરપાઈ કરવું પડે છે. એટલે કે આ કંપની તેના નામની અંતે લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં. આ કંપની છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આવી કંપની છે એ પોતે કંપનીનું જે તે નામ છે એના પાછળ લિમિટેડ શબ્દ વાપરી શકતી નથી. કયો શબ્દ? લિમિટેડ. કઈ કંપનીઓ કે જે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારી કંપની છે તો એ કંપનીઓ છે એ નામના અંતે લિમિટેડ શબ્દ વાપરી શકતી નથી. અને આ કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે છે અને સંચાલક મંડળ જરૂરિયાત મુજબ સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે કંપની રજિસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે સભ્ય સંખ્યા કેટલી જોવા મળે છે? ચોક્કસ 100 જ. પરંતુ જો જરૂરિયાત હોય તો સભ્ય સંખ્યામાં એ વધારો થઈ શકે છે. આપણે આગળ પણ સમજીએ કે ટેબલ H અને Gમાં પણ જે સભ્ય સંખ્યા કેટલી જોવા મળે છે? 100 જ જોવા મળે છે. હા, જરૂરિયાત હોય તો એ સભ્ય સંખ્યામાં સંચાલક મંડળ એ પોતે શું કરી શકે છે? વધારો કરી શકે છે. એટલે કે ટેબલ Fમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીઓને લાગુ પડે છે. કઈ કંપનીઓને? કે જે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારી કંપની છે એને ટેબલ Fમાં જે નિયમો છે એ જોગવાઈઓ આ કંપનીઓને લાગુ પડે છે. હવે આપણે જોઈએ ટેબલ જે. તો ટેબલ જે એ અમર્યાદિત જવાબદારી કંપની કે જેમાં શેર મૂડી ના હોય. જ્યારે ટેબલ I છે એ શું છે? અમર્યાદિત જવાબદારી કંપની છે જે શેર મૂડીવાળી છે. અને ટેબલ જે એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં શેર મૂડી ના હોય. તો આવી કંપનીઓના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. જે ટેબલ જે છે એ પ્રમાણે કંપનીઓ છે તેના સભ્યોની જવાબદારી કેવી જોવા મળશે? અમર્યાદિત જોવા મળશે. જેમાં આપણે ટેબલ આઈમાં સમજ્યા હતા કે એમાં સભ્યોની જવાબદારી કેવી હતી? અમર્યાદિત હતી. અને ટેબલ જેમાં પણ જે સભ્યો છે એની જવાબદારી કેવી જોવા મળે છે? અમર્યાદિત જોવા મળે છે. કે આવી કંપની છે એમાં શેર મૂડી હોતી નથી. શું હોય છે? કે આ કંપની છે એમાં શેર મૂડી એ આપણને જોવા નથી મળતી. કે વૈયક્તિક કે ભાગીદારીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. જેમ વૈયક્તિક માલિકીની હોય કે ભાગીદારી હોય, જે પેઢી જોવા મળે છે આપણને, એક વ્યક્તિ પોતે કામ કરતો હોય છે અથવા તો ભાગીદાર એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ એકત્ર થઈને કોઈ ધંધો કરતો હોય છે તેમની જવાબદારી કેવી હોય છે? જે અમર્યાદિત. એવી રીતે અહીંયા પણ જે જવાબદારી છે સભ્યોની કેવી જોવા મળે છે? અમર્યાદિત જોવા મળે છે. એટલે કે જ્યારે કંપની ક્લોઝ કરવામાં આવે કે બંધ કરવામાં આવે છે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકત ના હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું એ ચૂકવવું પડે છે. જેમાં આપણે ટેબલ આઈમાં સમજ્યા કે જે તે સભ્યો છે એ કંપની જ્યારે ક્લોઝ કરવામાં આવે છે અને એ જવાબદારી ચૂકવણી કરવાની છે અને જો એટલી આવક એમની પાસે નથી તો એ અંગત મિલકતો છે એ પોતે શું કરી શકે છે? એમાંથી પણ દેવું એ ચૂકવવું પડે છે. એવી જ રીતે ટેબલ જે છે એમાં પણ જે તે સભ્યો છે એ જવાબદારી ભરપાઈ કરવા માટે જો પૂરતી મિલકત નથી કંપની પાસે તો સભ્યો છે
એ પોતાની અંગત મિલકતમાંથી પણ એ દેવું શું કરવાનું, ચૂકવવું પડે છે, કમ્પલસરી. તો ટેબલ એચમાં જે નિયમનપત્ર છે તે નિયમનની અન્ય જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે છે. જે ટેબલ જે છે તો એને શું છે કે ટેબલ એચમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે છે. એટલે કે આવી કંપનીની જે શરૂઆત છે તો જે 100 સભ્યોથી જ થાય છે. આપણે આગળ પણ જોઈ ગયા હતા કે ટેબલ GHI, તો એમાં જે કંપની રજિસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે સભ્ય સંખ્યા કેટલી છે, 100 જ જોવા મળે છે. હા, પરંતુ જો સંચાલક મંડળ પોતે નક્કી કરે છે અને એ સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. દરેકમાં આપણે સમજ્યા કે IJHG, તો વધારો સભ્ય સંખ્યામાં કરવો હોય તો સંચાલક મંડળ એ પોતે કરી શકે છે. તો આમ આપણે અલગ અલગ જે ટેબલો સમજ્યા કે ટેબલ FHGIJ, એ દરેક છે એ અલગ અલગ રીતે પોતે શું કરે છે, જવાબદારી એમની જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે જે નિયમનપત્રમાં ફેરફાર કેવી રીતે થઈ શકે છે. તો સૌપ્રથમ છે કે કંપની ધારા અનુસાર નીચેના જે ફેરફારો માટે ખાસ ઠરાવ એટલે શું, રજૂઆત, ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. આપણે જો ફેરફાર કરવા છે નિયમનપત્રમાં તો એની માટે આપણે શું કરવું છે, રજૂઆત કરવી પડે છે. સૌપ્રથમ છે કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર અને બીજું છે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર. એટલે ફેરફાર કરવો છે ખાનગી કંપનીનું છે એમાં જાહેર કંપનીમાં, અને જાહેર કંપની છે એનું ખાનગી કંપની. તો જાહેર કંપનીનું ખાનગીમાં કે ખાનગીનું જાહેરમાં ફેરફાર કરવામાં આવે છે તો આ ફેરફાર એ આવેદનપત્રમાં સમાવેશ શરતોને આધીન એટલે શું, અનુસંધાને થઈ શકે. જો ફેરફાર કરવો છે કંપનીએ તો એ આવેદનપત્રમાં શું કરવાનું છે, શરતોને અનુસરીને જ ફેરફાર એ ચોક્કસ રીતે થઈ શકે છે. આના માટે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી કેવી છે, જે જરૂરી છે. હવે આપણે જોઈએ સેકન્ડ મુદ્દો કે કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાની આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે. જો ફેરફાર કરવો છે તો કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની છે એટલે કે પોતાના જે આર્ટિકલ્સમાં એવી રીતે પોતે ફેરફાર કરશે, જે આર્ટિકલ્સ બહાર પાડે છે કંપની ખાનગી, તેમાં એવી રીતે પોતે ફેરફાર કરે છે કે ખાનગી કંપનીના નિયમનપત્રમાં જે સમાવેલ જે મર્યાદાઓ છે કે નિયંત્રણો છે એ નીકળી જાય છે તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો જે અંત આવે છે. કેમ, તો જે નિયમનપત્રમાં જે સમાવેલા જે નિયમો છે એ અનુસાર જ ફેરફાર થઈ શકે છે, એ નીકળી ના જવા જોઈએ. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જો એ નિયમો છે એ નીકળી જશે તો ત્યારથી જ એ દિવસથી જ જે ખાનગી કંપની છે એનો શું જોવા મળશે, અંત આવશે. એટલે કે ઓટોમેટિક કંપની શું થશે, બહાર નીકળી જશે. હવે આપણે જોઈએ કે જે ત્રીજો મુદ્દો, સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના જે ડિરેક્ટરોના મહેનતાણામાં વધારો કરવા અંગેના જે સુધારા હોય એ ખાસ ઠરાવ પસાર કરવો પડે. એટલે કે નિયમનપત્રમાં રજૂઆત કરવી પડે છે. શેના માટેની, મહેનતાણા, એટલે કે વેતન ચૂકવણી કરવામાં જે વધારો કરવો હોય છે તો વધારાના જે સુધારા કેવી રીતે આપણે વધારો કરી શકીએ, સંચાલકો છે તેમજ જે ડિરેક્ટરનો જે પગાર છે એ ચૂકવણી કરવા માટે પણ રજૂઆત કમ્પલસરી કરવી આવશ્યક છે. ચોથો મુદ્દો છે કે સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે જે જોગવાઈઓ છે એ વિરુદ્ધમાં કોઈ પણ આપણે ફેરફાર કરી શકતા નથી. પાંચમો મુદ્દો છે કે ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. જે કાયદા ચોક્કસ ઘડવામાં આવે છે એ પ્રમાણે જ ફેરફાર થઈ શકે, એની વિરુદ્ધમાં કોઈ કાર્ય થઈ શકતું નથી. છઠ્ઠો મુદ્દો છે આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર ના થઈ શકે. કે આવેદનપત્રમાં જે ચોક્કસ લખવામાં આવે છે, રજૂઆત થઈ છે જે નિયમોની, એ પ્રમાણે જ કાર્ય થાય, એના વિરુદ્ધમાં કોઈ કાર્ય થઈ શકતું નથી. કેમ કે નિયમનપત્ર પણ આવેદનપત્ર અનુસાર જ તૈયાર કરવામાં આવે છે. સાતમો મુદ્દો છે સભ્યો સાથે છેતરપિંડી, દગો કે જોર જુલમ થાય તેવી કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. કે જે તે સભ્યો છે એની સાથે કોઈ રીતે દગો કરવામાં આવે, છેતરપિંડી કરવામાં આવે તો કોઈ પણ ફેરફાર આપણે ન કરી શકીએ. એટલે કે નિયમનપત્ર છે આઠમો મુદ્દો, એમાં નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે જ થયેલું હોવું જોઈએ. આપણે ચોક્કસ ફેરફાર નિયમનપત્રમાં કરવા માગીએ છીએ પણ શા માટે ફેરફાર કરવાનો છે કે કંપની માટે હિતકારી સાબિત થવું જોઈએ તો જ આપણે ફેરફાર કરવાનો છે. કંપનીના ફાયદા માટે, કંપનીના નુકસાન માટે કોઈ પણ ફેરફાર થતો નથી.
ફાયદા માટે જ નિયમનપત્રમાં ફેરફાર થઈ શકે છે. 9મો મુદ્દો છે કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કંપની ધારા છે એની વિરુદ્ધમાં જઈને કોઈ પણ ફેરફાર થઈ શકતો નથી. નિયમનપત્રમાં કંપની વિરુદ્ધ કોઈ પણ ફેરફાર એ થઈ શકતો નથી. તો આમ નિયમનપત્રમાં ફેરફાર થઈ શકે છે. તો આ મુદ્દાઓ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ક્વેશ્ચન પૂછ્યા કે નિયમનપત્રમાં ફેરફાર કઈ રીતે થઈ શકે છે, તો આ દરેક મુદ્દા છે એ આપણે સમજાવવાના રહેશે. હવે આપણે જોઈએ કે જે ફેરફાર કરવા અંગે જે સેક્રેટરીની ફરજો ફેરફાર કરવો છે તેમાં સેક્રેટરી છે એ કઈ ફરજો પોતે નિભાવે છે. તો સૌપ્રથમ છે કે શેરહોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે છે અને આ નોટિસ શેરહોલ્ડરોને સભાના 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી. હવે ફેરફાર કરવો છે નિયમનપત્રમાં, તો એ માટે સેક્રેટરીએ પોતે કેવી રીતે ફરજ એને કાર્ય અદા કરવાનું છે. તો સૌપ્રથમ છે કે જ્યારે સભા બોલાવવામાં આવે છે એના માટે નોટિસ તૈયાર કરવી પડે છે અને આ નોટિસ છે એ શેરહોલ્ડરો છે તો જ્યારે સભાનું આયોજન કરવામાં આવે છે, સંબોધન કરવાનું છે, તો એના 21 દિવસ અગાઉ મળી જાય જે તે શેરહોલ્ડરોને એ રીતે મોકલવી પડે છે. કેટલા દિવસ અગાઉ? તો 21 દિવસ અગાઉ મળી જાય એ રીતે મોકલવી પડે છે. સેકન્ડ મુદ્દો કે સભામાં જે કાર્ય કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરી નિયમનપત્રમાં જે ફેરફાર કરવાના હોય તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો પડે છે. એટલે કે સભા જ્યારે આપણે આયોજન કરી તેનું સંબોધન કરવાનું હશે તો એ સમયે શેરહોલ્ડરો હાજર હશે, એટલે કે સભામાં જે કાર્ય કરવાના હોય તેનું એક શું કરવામાં આવે છે, જે આપણે પ્લાનિંગ કરવામાં આવે છે, જે સૂચિ આપણે કહી શકીએ. તો એ સૂચિ તૈયાર કરવામાં આવે છે અને એ પ્રમાણે નિયમનપત્રમાં જે ફેરફાર કરવાના હોય છે તેનો સમાવેશ એ કાર્યસૂચિમાં એડ કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો કે ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે છે. જ્યારે કોઈ પણ ફેરફાર કરવો છે તો એ રજૂઆત માટે સભાએ બોલાવવી પડે છે અને સભા ચાલુ હોય ત્યારે તેની સભાનો જ રાખવાની જવાબદારી છે. અને જ્યારે પણ સભા એ ચાલુ હોય છે તો એ સમય દરમિયાન એ સભામાં શું ચર્ચા થાય છે, શું આપણે ચર્ચા વિચારણા થાય, તો એ દરેક છે એની નોંધ એ રાખવી એ આવશ્યક છે. અને જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી પડે છે. એટલે સભામાં મતદાન કરવામાં આવે છે, વોટિંગ, તો એ ગણતરી પણ રાખવી, એટલે કે એની પણ નોંધ રાખવી કેવી છે, સેક્રેટરીની એ ફરજ છે. આગળ ચોથો મુદ્દો કે નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો તે ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવી પડે. એટલે કે ફેરફાર જો નિયમનપત્રમાં કરવા અંગે જે રજૂઆત કરી છે આપણે એ યોગ્ય રીતે થઈ જાય છે, ફેરફાર ચોક્કસ થાય છે, તો એ રજૂઆત, એ ઠરાવ છે એની નકલ એ 30 દિવસની અંદર રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવી પડે. સેક્રેટરીની ફરજ છે કે 30 દિવસની અંદર એ રજિસ્ટ્રાર સમક્ષ એને નોંધાવવી પડે છે. હવે આપણે જોઈએ પાંચમો મુદ્દો કે સભામાં થયેલ જે કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવેશ પડે કે છે. આપણે જે સભા છે એમાં જે કાર્યવાહી થઈ છે એની નોંધ તૈયાર કરવાની હોય છે અને તેમાં ખાસ પ્રકારની નોંધનો સમાવેશ કરવો પડે છે. છઠ્ઠો મુદ્દો, જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવાની હોય છે. એટલે કે જો એમાં ટ્રિબ્યુનલની પરવાનગી લેવી હોય તો એ વ્યવસ્થા પણ સેક્રેટરીએ કરવી જરૂરી છે. સાતમો મુદ્દો કે જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી છપાયેલી નકલ નિયમ એટલે કે સમય મર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે અને આ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવી શકે છે. આપણી સભા જ્યારે આયોજન કરવામાં આવે છે, સભા સંબોધન થાય એ દરમિયાન જો ફેરફાર નિયમનપત્રમાં કરવાની પરવાનગી મળી જાય છે, પરંતુ એ ફેરફાર નિયમનપત્રમાં દર્શાવવો કેવો છે આવશ્યક છે. જે નિયમનપત્ર જૂનું છે એમાં એ ફેરફાર એડ નહીં હોય, પરંતુ જ્યારે નવો ફેરફાર કરી અને નિયમનપત્ર શું કરવામાં આવે છે, છાપવામાં આવે છે, તો નિયમનપત્ર છે એની નવી જે નકલ એ ચોક્કસ સમય મર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ શું કરવામાં આવે છે, નોંધણી કરવામાં આવે છે. એ નોંધણી થયા પછી જ એ ફેરફારનો શું થઈ શકે, અમલ કરી શકે છે. તો આમ આ સેક્રેટરીની આ ફરજો છે. હવે આપણે જોઈએ કે જે આંતરિક વહીવટનો સિદ્ધાંત છે તેમજ તેના જે અપવાદો છે એ વિશે આપણે જોઈએ. તો આંતરિક વહીવટનો સિદ્ધાંત આપણે કોને કહી શકીએ, તો કંપની સાથે કામ પાર પાડવાની બહારની વ્યક્તિઓ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ
જે નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. પોતે શું કરે છે? કંપની સાથે કામ જે કરનાર વ્યક્તિ, જે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એવું સ્વીકારી લે છે કે કંપનીનો આંતરિક વહીવટ એ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. એટલે કે કંપની સાથે કામ કરનાર છે જે વ્યક્તિઓ એ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોનો જાણકાર છે એમ માની લેવામાં આવે છે. જે કંપની સાથે જોડાયેલ વ્યક્તિ છે તો એની માહિતી કઈ હશે? બંને હશે. આવેદનપત્ર પણ એ જાણકાર હશે અને નિયમનપત્રની વિગતો પણ એ પોતે જાણકાર છે એવું આપણે શું કરીએ છીએ? માની લઈએ છીએ. એટલે કે સામાન્ય વ્યક્તિઓ એમ માની શકે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમ પ્રમાણે જ છે. એ પ્રમાણે જ કંપની પોતે કાર્ય કરે છે અને જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્ર અધિકૃત કરાવે છે અને આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. સામાન્ય આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે સભ્યો છે તો એ આવેદનપત્ર અને નિયમનપત્રના નિયમોથી માહિતગાર હોય જ છે. તો આંતરિક વહીવટનો સિદ્ધાંત આપણે કોને કહી શકીએ? તો જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા અધિકૃત કરવામાં આવેલ હોય છે તો આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ક્વેશ્ચન પૂછ્યા કે આંતરિક વહીવટનો સિદ્ધાંત કોને કહેવામાં આવે છે? તો જે કાર્યને છે આવેદનપત્ર તેમજ નિયમનપત્ર અધિકૃત કરાવે છે અને તે કાર્ય છે એ આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા જ એ સભ્ય પોતે જાણકાર હોય છે એ માહિતીથી. તો આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આંતરિક વહીવટના જે સિદ્ધાંતો છે એને આપવા દો. તો સૌપ્રથમ કે જ્યારે કંપની એવું કાર્ય કરે છે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ના હોય તો તેવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કંપની એવું કામ કોઈ કરે છે કે એ કાર્ય કરવાની કંપનીને કોઈ પણ સત્તા જ નથી હોતી તો એવા સંજોગોમાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સેકન્ડ મુદ્દો આપણે જોઈએ કે જ્યારે કંપનીમાંથી છળકપટ કરીને દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય ત્યારે આ સિદ્ધાંત નથી લાગુ પડતો. આંતરિક વહીવટનો સિદ્ધાંત છે એ ક્યારે ના લાગુ પડી શકે? તો કંપનીમાંથી છળકપટ કરીને દસ્તાવેજ મેળવવામાં આવ્યો તો એવા સંજોગોમાં આંતરિક વહીવટનો સિદ્ધાંત છે એ લાગુ પડતો નથી. ત્રીજો મુદ્દો કે જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય તો ત્યાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ચોથો મુદ્દો કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં તે તપાસ ન કરે તો આ સિદ્ધાંત ના લાગુ પડે. એટલે કે કામ જે કરનાર જે સભ્યો છે એ વ્યક્તિને તપાસ કરવું જરૂરી બને છે છતાં પણ એ વ્યક્તિ શું કરે છે? તપાસ નથી કરતા ત્યારે એ સંજોગોમાં આ સિદ્ધાંત છે એ લાગુ નથી પડતો. પાંચમો મુદ્દો કે દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તાની બહારનું હોય તો આ સંજોગોમાં સિદ્ધાંત નથી લાગુ પડતો. કે આંતરિક વહીવટનો જે સિદ્ધાંત છે એના અપવાદો કયા કયા છે? તો અમુક એવું કાર્ય કંપની કરે છે એવા સંજોગોમાં આંતરિક વહીવટના જે સિદ્ધાંતો છે એ લાગુ નથી પડતા. હવે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછે કે આંતરિક વહીવટના સિદ્ધાંતોના અપવાદો સમજાવો તો આ સમજાવવાના રહેશે. હવે આપણે જોઈએ આગળ કે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત. સૌથી મહત્ત્વનો ક્વેશ્ચન કે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો જે તફાવત છે. આપણે આવેદનપત્ર પણ શીખી ગયા છે અને આ નિયમનપત્ર એ બંને વચ્ચેનો જે તફાવત. તો હવે આવેદનપત્ર અને નિયમનપત્ર એ બંનેનો ચોક્કસ અર્થ છે. જેમ આપણે નિયમનપત્રનો અર્થ સમજ્યા કે નિયમનપત્ર એ શું દર્શાવે છે કે જે કંપનીના આંતરિક વહીવટનું નિયમન કરતો શું છે? એ નિયમોનો સમૂહ છે. જ્યારે આવેદનપત્ર શું છે? તો આવેદનપત્ર એ કંપની ધારા મુજબ ઘડાયેલું અથવા તો વખતોની જોગવાઈઓનો આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું જે આવેદનપત્ર છે. તો આમ સૌપ્રથમ આપણે સમજીએ કે કંપનીની નોંધણી. હવે મેં અહીં તફાવત જોવા લખ્યો છે કે આવેદનપત્ર અને નિયમનપત્રમાં શું ફેરફાર જોવા મળે છે. તો સૌપ્રથમ છે કે આવેદનપત્ર. તો દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. આવેદનપત્ર કેવું છે? દરેક કંપનીએ બનાવવો કેવો છે? ફરજિયાત છે. કંપનીની નોંધણી કરવી કેવી છે? જરૂરી છે. જ્યારે નિયમનપત્ર એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી
જે જાહેર કંપનીઓ માટે આ મરજિયાત દસ્તાવેજ છે. એટલે કે જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ એફ અપનાવી શકે છે. આપણે ટેબલો શીખી ગયા, ટેબલ એફ, જી, એચ, આઈ, જે. ટેબલ એફમાં જે બાબતનો સમાવેશ થાય છે તો એ અપનાવી શકે છે. કઈ કંપનીઓ? કે જે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ, એના માટે આ દસ્તાવેજ બનાવવો જરૂરી નથી, નિયમનપત્ર. જો નથી બનાવતી તો એ શું કરે છે? ટેબલ એફનો એ સ્વીકાર કરે છે. એ ટેબલ એફ અનુસાર એ પોતે કાર્ય કરે છે. આગળનો બીજો મુદ્દો કે જે નોંધણીની જરૂરિયાત. તો કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. શું કરવાનું છે? કંપની રજિસ્ટ્રાર પાસે એની નોંધણી કરાવવી કેવી છે? ફરજિયાત. અને નિયમનપત્રમાં શું છે કે જો ટેબલ એફ અપનાવે છે તો નોંધણી કરાવવાની જરૂરિયાત નથી. નોંધણી જરૂરિયાત ક્યારે નથી? કે ટેબલ એફનો સ્વીકાર કરે ત્યારે. ત્રીજો મુદ્દો કે મહત્વ. આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર શું છે? આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ આ પૂછાઈ શકે છે. અને જો તફાવતમાં પણ આ પૂછાય કે આવેદનપત્ર છે એ કેવો દસ્તાવેજ છે, તો આવેદનપત્ર છે એ પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર છે એ આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. આ ખાસ યાદ રાખવાનું છે. ચોથો મુદ્દો કે આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદનપત્ર પોતે શું નક્કી કરે છે? કંપનીની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. અને આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં. જ્યારે નિયમનપત્ર છે એ કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે. નિયમનપત્ર શું દર્શાવે છે? કે કંપનીનો આંતરિક વહીવટ એ કેવી રીતે કરવો, કેવી રીતે ચલાવવો એ નક્કી કરે છે. એનો ઉદ્દેશ શું છે? હવે આપણે જોઈએ આગળ પાંચમો મુદ્દો કે ફેરફાર. તો આવેદનપત્રમાં જે ફેરફાર કરવામાં આવે છે તો એ સહેલાઈથી ફેરફાર થઈ શકતા નથી. તેમાં ફેરફાર કરવા લાંબી વિધિ કરવી પડે છે. અને જે ખર્ચાળ છે, ખાસ ઠરાવ પસાર કરવો પડે અને પરવાનગી મેળવવી પડે છે. આવેદનપત્રમાં ફેરફાર કરવો એ અઘરો છે. એની જે પ્રક્રિયા છે એ કેવી જોવા મળે છે? લાંબી અને એ ખર્ચાળ છે. ફેરફાર થઈ શકે છે પરંતુ લાંબી પ્રોસેસ પછી એ ફેરફાર થઈ શકે છે અને ખર્ચાળ છે પ્રક્રિયા. અને પરવાનગીની એટલે કે રજૂઆત આપણે કરવી પડે છે આવેદનપત્રમાં ફેરફાર કરવા માટે. જ્યારે નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે સહેલાઈથી થઈ શકે છે. નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય તો કેવો છે? ફેરફાર કરવામાં સહેલાઈ છે. એટલે કે શેરહોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી ફેરફાર કરી શકીએ છીએ. આપણે શીખ્યા કે નિયમનપત્રમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ કેવી રીતે? તો એ સભામાં શેરહોલ્ડરો જ્યારે એકત્ર થાય છે, મિટિંગ આપણે બોલાય છે, તો એમાં જે રજૂઆત કરવામાં આવે છે ત્યાર પછી જે ખાસ કિસ્સામાં ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે અને ફેરફાર આપણે નિયમનપત્રમાં કરી શકીએ છીએ. આવેદનપત્રમાં ફેરફાર કરવો કેવો છે? સહેલો છે. જ્યારે આવેદનપત્રમાં ફેરફાર કરવો એ ખૂબ જ અઘરો છે. એની પ્રક્રિયા કેવી છે? લાંબી છે. થઈ શકે ફેરફાર પરંતુ એ પ્રોસેસ થોડી અઘરી જોવા મળે. આગળ જોઈએ મુદ્દો છઠ્ઠો કે સત્તાની જે મર્યાદા. કે આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જે કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. કે જે ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે જ કામ કરવાનું છે. એ બહાર કોઈ પણ કાર્ય કંપની કરી શકતી નથી. જો કોઈ કાર્ય કરવામાં આવેલ હોય તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં. જો કોઈ પણ કાર્ય થાય તો એ સભ્યો એનો સ્વીકાર કરતા નથી. એટલે કે આવા કાર્યો સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. જ્યારે નિયમનપત્ર છે તો નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. શું કરવામાં આવે છે? આવેદનપત્ર છે એમાં જો સત્તા બહારના જે કાર્ય થાય છે તો એને મંજૂરી છે સભ્યો આપતા નથી. જ્યારે નિયમનપત્ર છે એ મર્યાદાની બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો એ સભ્યો એને શું કરે છે? જે મંજૂરી એ આપતા જોવા મળે છે. આગળનો મુદ્દો જોઈએ સાતમો કે જે સંબંધ. આવેદનપત્રમાં કેવો સંબંધ છે? નિયમનપત્રમાં. તો આવેદનપત્ર છે એ બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે. આવેદનપત્રને કોની સાથે સંબંધ છે? બહારની વ્યક્તિ તેમજ જાહેર જનતા સાથે સંબંધ છે. જ્યારે નિયમનપત્ર છે તો નિયમનપત્રથી કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આવેદનપત્ર છે તેમાં જાહેર જનતા સાથે સંબંધ છે, જ્યારે નિયમનપત્ર છે તેમાં જે કંપની છે તેમજ તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન છે. કોની વચ્ચે? કે જે કંપનીના સભ્યો છે એની વચ્ચે આંતરિક નિયમોનું જે થાય છે, સંબંધોનું જે નિયમન જોવા મળે છે. આગળનો મુદ્દો આઠમો
કે સર્વોપરિતા. તો આવેદનપત્ર એ નિયમનપત્રને આધીન નથી. આવેદનપત્ર શું છે? એ નિયમનપત્રને આધીન જોવા નથી મળતું. જ્યારે નિયમનપત્ર છે એ આવેદનપત્રને આધીન છે. નિયમનપત્ર છે એ કોને અનુસંધાન જોવા મળે છે? તો આવેદનપત્રને આધીન. આ સમજવાનું એ છે કે આવેદનપત્ર છે એ નિયમનપત્રને અનુસંધાન નથી કાર્ય કરતું, પરંતુ નિયમનપત્ર છે એ આવેદનપત્રને અનુસંધાન એટલે કે આધીન જ જોવા મળે છે. એટલે કે આવેદનપત્રની વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો તે જોગવાઈ રદબાતલ છે. આવેદનપત્ર છે એની વિરુદ્ધમાં કોઈ જો જોગવાઈ હોય તો એ જોગવાઈ છે એ શું ગણવામાં આવશે? નિયમનપત્રમાં એ રદબાતલ ગણવામાં આવશે. એટલે કે એને આપણે શું કરીશું? સ્વીકાર જ નહીં થાય. આગળનો 9મો મુદ્દો કે ત્રાહિત પક્ષ. તો આવેદનપત્રમાં ત્રાહિત પક્ષની જે જોગવાઈઓ છે એનો લાભ લઈ શકે છે. ત્રાહિત પક્ષ છે એ આવેદનપત્ર છે એની જોગવાઈનો એ લાભ પોતે શું કરી શકે છે? લઈ શકે છે. જ્યારે નિયમનપત્રમાં છે તો ત્રાહિત પક્ષની નિયમનપત્રની જોગવાઈનો લાભ મળી શકતો નથી. આવેદનપત્ર છે એને ત્રાહિત પક્ષની જે જોગવાઈનો લાભ થઈ શકે છે, જ્યારે નિયમનપત્ર છે એમાં એ લાભ મેળવી શકતો નથી. હવે 10મો મુદ્દો છે, આપણે શીખી ગયા હતા કે જે આવેદનપત્ર છે એમાં જે કલમોનો સમાવેશ થાય છે, જે 6 કલમ છે એ સૌથી મહત્ત્વની છે આવેદનપત્રની. તો આવેદનપત્ર છે તેમાં નામની કલમ, રજિસ્ટ્રાર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ, આમ 6 કલમોનો આવેદનપત્રમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે નિયમનપત્રમાં શેરમૂડી, તેના પ્રકારો, શેરની ફેરબદલી, જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલનના હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે. આવેદનપત્રમાં કલમો અગત્યની હતી, જ્યારે નિયમનપત્ર છે તેમાં જે શેરમૂડી છે એની ફેરબદલી કરવી, એની જપ્તી, સંચાલક મંડળ, આમ હિસાબો કેવી રીતે કરવા, આ દરેક વસ્તુ છે એ નિયમનપત્રમાં સમાવેશ થાય છે. તો આમ આ તફાવત છે સૌથી મહત્ત્વનો છે કે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત એ સમજાવો. તો આમ આપણું આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સમજીશું.